પાટણ બાળ તસ્કરી એસઓજી પોલીસે સફળતા મળી છે। બાળ તસ્કરીમાં એસઓજી અત્યાર સુધી 6 આરોપીને ઝડપી પાડ્યા છે। બાળ તસ્કરીમાં પડેલા જે રીતે પહેલા પકડાયેલા આરોપીના રિમાન્ડ પૂર્ણ થયા હતા। 3 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કર્યા હતા। આરોપીના વધુ રિમાન્ડ ન મળતા જેલ હવાલે કર્યા હતા। ધીરેન ઠાકોર, નરેશ રબારી અને રૂપસંગને જેલ હવાલે કરાયા હતા। જે રીતે પાટણ બાળ તસ્કરીમાં એસઓજીને આ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। બાળ તસ્કરીમાં એસઓજીએ જે રીતે અત્યાર સુધીમાં 6 આરોપીને ઝડપી પાડ્યા છે। બાળ તસ્કરી પહેલા પકડાયેલા આરોપીઓ જે રીતે એમના રિમાન્ડ પૂર્ણ થયા હતા, ત્યારબાદ 3 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા હતા। આરોપીઓ જેલ હવાલે થયા છે, તેમાં શિલ્પા ઠાકોરનું નામ છે, ધીરેન ઠાકોર કે જે આરોપી અત્યારે જેલ હવાલે છે। આરોપીઓ કે જે અત્યારે જેલ હવાલે છે તેમાં ધીરેન ઠાકોરનો સમાવેશ થાય છે, નરેશ રબારીનો પણ સમાવેશ થાય છે, સાથે જ રૂપસંગ કે જેને પણ જેલ હવાલે કરવામાં આવ્યો છે। ધીરેન ઠાકોર, નરેશ રબારી અને રૂપસંગને જેલ હવાલે કરવામાં આવ્યા છે। આપણી સાથે સંવાદદાતા અખ્તર મંસૂરી જોડાઈ ગયા છે। અખ્તર, જે રીતે પાટણ બાળ તસ્કરીમાં એસઓજીને મોટી સફળતા મળી છે, 6 આરોપીને ઝડપી પાડ્યા છે અત્યાર સુધીમાં, શું વિગતો? પાટણ બાળ તસ્કરીના અંદર જે એસઓજી પાટણની ટીમ છે તેને 6 આરોપીને ઝડપ્યા છે, જેમાંથી જે મુખ્ય આરોપી જે છે બોગસ ડોક્ટર સુરેશ ઠાકોર, તેના બાદ જે શિલ્પા ઠાકોર છે અને રૂપસજી ઠાકોર જે થરાની જે સંસ્કાર હોસ્પિટલમાં હતા તે, અને 4 નંબરમાં જે છે કે જે નીરજ જે નરેશ દેસાઈ છે જે આડેસરના અંદર જે બોગસ ડોક્ટર તરીકે કામ કરતો હતો, અને નીરજ ઠાકોર, અને 6થા નંબરમાં આજે જેને ઝડપી પાડ્યો છે જે બોગસ પ્રમાણપત્ર જન્મ પ્રમાણપત્ર જેને આવ્યું છે જે અમરેશ ચૌધરી નામનો છે, તેમાંથી જે 3 આરોપી જે હતા તે નરેશ રબારી, ધીરજ ઠાકોર અને રૂપસંગજી, તેને આજે તેના રિમાન્ડ પૂર્ણ થતા તેમને આજે જેલના અંદર મોકલવામાં આવે, સબજેલ છે તેના અંદર જે સુધીપુરના અંદર મોકલી આપવામાં આવે છે। બિલકુલ અખ્તર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।